આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી બારદાન અને ફંડના અભાવના હેઠળ ના બંધ કરાતા બારદાન અને વાટકા લઈ બજારોમાં ફંડ ઉઘરાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। માળિયા હાટીના ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી હાલ ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ કરવામાં આવી હોય જે તુરંત ચાલુ કરવાની માંગ કરી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। માળિયા તાલુકામાં 165% કરતાં વધારે સિઝનનો વરસાદ પડ્યો છે। ઓક્ટોબર મહિનામાં પણ 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે। તો ખરેખર અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે 165% કરતાં વધારે વરસાદ પડ્યો છે, એટલે અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે પણ માળિયા તાલુકાને સહાય મળવી જોઈએ। નંબર 2, કમોસમી વરસાદના મેન્યુઅલ પ્રમાણે પણ સહાય મળવી જોઈએ માળિયા તાલુકાના ખેડૂતોને। પરંતુ આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી। ત્યારે આજે રચનાત્મક કાર્યક્રમ કરી અને માળિયાની મેઇન બજારમાં ખેડૂતો દ્વારા કટોરા લઈ અને ભીખ માંગવામાં આવી છે કે સરકાર પાસે ખરેખર જો ખેડૂતોને સહાય ચૂકવવા પૈસા ન હોય તો ખેડૂતોએ વેપારીઓ પાસેથી ભીખ માંગી છે, જેમાં 1157 રૂપિયા ભીખ પેટે આવ્યા છે। આજે મામલતદાર સાહેબ મારફતે ખેડૂતો સરકારને મોકલે છે। બીજી વાત કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદીના સેન્ટરો જે ચાલુ છે એમાં છેલ્લા 14 દિવસથી માળિયાની અંદર કોથળા નથી એટલે કે બારદાન નથી એવા બહાના હેઠળ 14 દિવસથી ખરીદી બંધ પડેલી છે। ત્યારે આજે ખેડૂતોએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ માળિયાની બજારમાં કોથળાઓ માટે પણ ભીખ માંગી છે, જેમાં 4 કોથળા 4 બારદાન આવ્યા છે। વધારાના બારદાનો પણ જે અમારી પાસે આવશે, આ તમામ બારદાનો તાત્કાલિક ધોરણે ખરીદી થાય એટલા માટે આ બારદાનો પણ અમે મામલતદાર સાહેબને આપ્યા છે। આવનાર 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો ખરીદી 2 દિવસમાં ચાલુ નહીં થાય તો આમ આદમી પાર્ટી આક્રમક કાર્યક્રમ ખેડૂતોને સાથે રાખીને કરશે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।